નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. તો આપણે રોકાણના જુદા જુદા વિકલ્પ અને માધ્યમની વાત કરતા હોઈએ છીએ. તો આજે આપણે વાત કરીશું SIF એટલે કે સ્પેશિયલાઇઝ ઇન્વેસ્ટમેન્ટ ફંડની. શું છે SIF, કઈ રીતે કરે છે કામ, જાણીશું ક્રેડન્સ વેલ્થના ફાઉન્ડર અને CEO કીર્તન શાહ પાસેથી. કીર્તન, ઘણું સ્વાગત છે અને એ પણ આજે સ્ટુડિયોમાં છો તમે એટલે ડબલ સ્વાગત છે તમારું. પણ કઈ રીતના તમે SIFને સમજાવશો? બિકોઝ અત્યારે આપણે આ SIF ઘણું ચર્ચામાં છે અને અહીંયા એક રોકાણનો આપણને એવન્યુ મળી જતો હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ SIF એટલે શું? પ્રીતિ મેમ, થેન્ક યુ સો મચ. જો SIF મને જેવી રીતે તમે કીધું બહુ લેટલી બહુ કોન્વર્સેશનમાં, કારણ કે પહેલી વાર સેબીએ SIF જેવા પ્રોડક્ટને લોન્ચ કર્યું છે કે અપ્રુવલ આપ્યું છે. એકચ્યુઅલી SIF અને ટ્રેડિશનલ મ્યુચ્યુઅલ ફંડ્સમાં બહુ ફરક નથી. SIF મ્યુચ્યુઅલ ફંડ જ છે પણ થોડું અલગ છે ટ્રેડિશનલ મ્યુચ્યુઅલ ફંડ કરતાં. સૌથી પહેલાં તો આ શું કામ સેબીએ અપ્રુવલ આપ્યું? કારણ કે તમે જોશો છેલ્લા 4-5 વર્ષમાં ઘણા બધા લોકો ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી ઇન્વેસ્ટિંગમાં આવી ગયા છે કોરોના પછી, અને ઘણા બધા લોકો અનફોર્ચ્યુનેટલી ડેરિવેટિવ ટ્રેડ કરે છે અને સેબીના મલ્ટિપલ રિપોર્ટ્સ છે કેવી રીતે 10માંથી 9 લોકો લોસ કરે છે, રાઈટ? હવે સેબીને જોઈએ છે કે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર તમે કેપિટલ માર્કેટ્સમાં તો આવો પણ તમે ડેરિવેટિવ જેવા પ્રોડક્ટમાં ટ્રેડ નહીં કરો, રાઈટ? પ્લસ ઘણા બધા લોકોને એમ લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડ બહુ રિટેલ પ્રોડક્ટ છે, પણ અગર એ લોકો પાસે વધારે પૈસા તો એ લોકોએ મ્યુચ્યુઅલ ફંડ PMSમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો એ મ્યુચ્યુઅલ ફંડ ને PMSની વચ્ચે પણ બહુ બધું અનફોર્ચ્યુનેટ કોમ્પિટિશન અને ઘણી બધી વસ્તુ છે જે રિટેલ ઇન્વેસ્ટર નથી સમજતું. તો આ બે પ્રોબ્લેમને સોલ્વ કરવા SIF જે પ્રોડક્ટ છે એ મ્યુચ્યુઅલ ફંડ અને PMSની વચ્ચે છે, રાઈટ? એટલે તમે SIFને એવી રીતે જોવો કે એ ટ્રેડિશનલ મ્યુચ્યુઅલ ફંડ જ છે જેને થોડું ડેરિવેટિવ્સ કરવાનું અલાઉડ છે. એટલે માની લો એક મ્યુચ્યુઅલ ફંડમાં ફ્લેક્સી કેપ ફંડ છે, તો SIFમાં પણ એક ફ્લેક્સી કેપ ફંડ છે જેમાં 25% ડેરિવેટિવ તમને અલાઉડ છે, એને તમે એક્વિટી લોંગ શોર્ટ ફંડ કહો છો. પણ અહીંયા મિનિમમ તમારે 10 લાખ રૂપિયાનું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ છે વર્સિસ તમારું ટ્રેડિશનલ મ્યુચ્યુઅલ ફંડ જેમાં તમે 100 રૂપિયા કે 250 રૂપિયા પણ નાખી શકો છો. એટલે કન્સિડર SIF એઝ ટ્રેડિશનલ મ્યુચ્યુઅલ ફંડ જેને 25% ડેરિવેટિવ્સ કરવાનું અલાઉડ છે પણ મિનિમમ ટિકિટ સાઇઝ 10 લાખ રૂપિયા છે. સો ઇટ્સ લાઈક અ PMS કે તમે ઇન બિટવીન, બટ PMSમાં પણ તમારે એક મોટો જ અમાઉન્ટ આપવો પડે છે, જો કે ત્યાં 25 હોય છે, ત્યાં 50 lakhs છે મિનિમમ. 25, યસ. તો ઓકે, તો અહીંયા તમને બેનો એડવાન્ટેજ મળી શકતું હોય છે. તો જો તમે કહ્યું કે ઓકે ઇટ્સ ડિફરન્ટ ફ્રોમ જો મ્યુચ્યુઅલ ફંડ અને PMS વચ્ચે જો આપણે એકદમ બેઝિક તફાવત જાણવો હોય, કઈ રીતના તમે સમજાવશો? તો 2-3 વસ્તુ છે જે આમાં ધ્યાન રાખવાની જરૂરત છે. સૌથી પહેલાં તો અગર તમે જોશો મિનિમમ ટિકિટ સાઇઝ, જેવી રીતે મેં કીધું, તમે મ્યુચ્યુઅલ ફંડમાં 100 રૂપિયા પણ નાખી શકો છો, પણ તમારે SIFમાં મિનિમમ 10 લાખ રૂપિયા નાખવા પડશે અને PMSમાં તો 50 લાખ રૂપિયાની મિનિમમ ટિકિટ સાઇઝ છે. એક. બીજું ડેરિવેટિવ. તમે જો મ્યુચ્યુઅલ ફંડમાં તો ડેરિવેટિવ્સ તમને ખાલી હેજ કરવા માટે અલાઉડ છે. PMSમાં હેજ કરતાં તમે વધારે કરી શકો છો, પણ ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પઝીસ તમે PMSમાં પણ ડેરિવેટિવનું ઇમ્પ્લિકેશન લાર્જલી ખાલી હેજ કરવા માટે જ યુઝ થાય છે. પણ અહીંયા SIFમાં 25% ડેરિવેટિવ્સ નોન હેજ હશે. એટલે માર્કેટ નીચે જાય છે તો તમે શોર્ટ પોઝિશન પણ લઈ શકશો એઝ અ ફંડ મેનેજર, રાઈટ? રિડમ્શન્સમાં બહુ મોટું ડિફરન્સ છે. જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડ્સ અને PMSમાં તો તમે ક્યારે પણ રિડીમ કરવું હોય તમે કરી શકો, રાઈટ? અહીંયા ડિપેન્ડિંગ ઓન તમે કયા પ્રોડક્ટમાં પૈસા નાખો છો, થોડા પ્રોડક્ટ ડેલી રિડમ્શનવાળા છે, થોડા વીકલી રિડમ્શનવાળા છે, થોડા ફોર્ટનાઇટલી ને મંથલી રિડમ્શનવાળા છે, રાઈટ? જે અત્યાર સુધી આપણે મ્યુચ્યુઅલ ફંડ જેવા પ્રોડક્ટમાં જોયું નથી. સેકન્ડ, તમે અગર ફેક્ટશીટની પણ વાત કરો તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં આપણે દર મહિને ફેક્ટશીટ ઇસ્યુ કરીએ છીએ. SIFમાં 2 મહિને એકવાર થશે, રાઈટ? અને હજી એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડિફરન્સ છે જેને કહેવાય છે નોટિસ પીરિયડ. તમે મ્યુચ્યુઅલ ફંડમાં તો કોઈ નોટિસ પીરિયડ જેવું નથી, તમે આજે રિડમ્શન નું બટન દબાવો એટલે રિડીમ થઈ જશે. પણ SIFમાં પોસિબલ છે કે 15 દિવસની નોટિસ પીરિયડ તમારે દેવી પડે. એટલે તમે આજે રિડીમ કરશો તો તમને NAV આજે નહીં મળશે,
પણ 15 દિવસની વચમાં ગમે ત્યારે તમને તમારા પૈસા મળી શકે ડિપેન્ડિંગ ઓન તમે કયા પ્રોડક્ટમાં પૈસા રોકો છો ને એ કયા પ્રોડક્ટનું કેવી રીતે રિડમ્શન ઓપ્શન છે. ટેક્સ SIF અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં સેમ છે, એટલે ટેક્સમાં બહુ ફરક નહીં મળે, પણ તમને જેમ મેં કીધું 25% ડેરિવેટિવની ઓપોર્ચ્યુનિટી મળી જશે જે મ્યુચ્યુઅલ ફંડમાં નથી મળતી. એબ્સોલ્યુટલી. એટલે અહીંયા એક ડેરિવેટિવનો પણ તમને અહીંયા મળી જતો હશે. તો એ સિમિલરલી જો તમને ડેરિવેટિવ કોટેન્ટ હોય છે તો રિટર્ન્સમાં પણ પ્લસ માઇનસ જોવા મળી શકે છે. જો આ ડબલ એજ સોર્ડ છે. હવે શું કામ? મ્યુચ્યુઅલ ફંડ ખાલી લોંગ ઓનલી પ્રોડક્ટ છે. લોંગ ઓનલી પ્રોડક્ટ છે એટલે એ લોકો ખાલી ત્યારે જ પૈસા બનાવી શકશે જ્યારે માર્કેટ ઉપર જાય છે. એટલે હું 10 વર્ષ માટે ઇન્વેસ્ટ કરું છું તો ક્યારે ને ક્યારેક તો માર્કેટ ઉપર જશે, એટલે હું અગર હોલ્ડ કરી રાખું છું તો ક્યારે ને ક્યારેક મને રિટર્ન મળી જશે. પણ જ્યારે તમે ડેરિવેટિવ ટ્રેડ કરો છો અને એમાં તમે શોર્ટ પોઝિશન્સ પણ લઈ શકો છો ને લોંગ પણ લઈ શકો છો, એટલે એડવાન્ટેજ તો ઓફકોર્સ એ છે કે માર્કેટ નીચે જશે ત્યારે પણ તમે પૈસા બનાવી શકો છો, કે માર્કેટ ઉપર જશે ત્યારે તમે લેવરેજ લઈ શકો છો, તો રિટર્ન વધારે બની શકે છે. પણ યુ કેન બી પરપેચ્યુઅલી રોંગ ઓલ્સો. એટલે માર્કેટ ઉપર જાય તમે શોર્ટ ઊભા છો, માર્કેટ નીચે જાય તમે લોંગમાં લેવરેજ કરીને ઊભા છે. એટલે અહીંયા કયા પ્રોડક્ટમાં કયા ઇન્વેસ્ટરે અને ક્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ એ આઈડેન્ટિફિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મને એમ નથી લાગતું કે આ રિટેલ ઇન્વેસ્ટર માટે છે. ઓકે, સો દેન ફર્સ્ટ લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે એમાં કેટેગરીઝ શું હોય છે, કઈ રીતના કયા આપણે અહીંયા સ્ટ્રેટેજીઝ તમે SIFમાં યુઝ કરી શકો છો. જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં કેટલી બધી કેટેગરીઝ છે, તો અહીંયા પણ એવી કેટેગરીઝ છે અને યુ કેન ચૂઝ એન્ડ પિક. હા, એટલે તમે મેક્રો લેવલ પર જોશો તો 3 મેજર કેટેગરીઝ છે: ઇક્વિટી, હાઇબ્રિડ અને ડેટ. હવે ઇક્વિટીમાં 3 સબ કેટેગરીઝ છે. ઓકે, તો જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં ફ્લેક્સી કેપ ફંડ છે, એવી રીતે એની જ સામે SIFમાં ઇક્વિટી લોંગ શોર્ટ છે. એટલે સેમ ફ્લેક્સી કેપ જેવું છે પણ તમને 25% ડેરિવેટિવ કરવા મળશે. સેકન્ડ, મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમારી પાસે મિડ અને સ્મોલ કેપ ફંડ્સ હોય છે, એવી રીતે જ અહીંયા SIFમાં છે ઇક્વિટી એક્સ ટોપ 100. એટલે ઉપરના 100 સ્ટોક્સમાં પૈસા નહીં લગાડવાના, એની નીચેના 100 સ્ટોક્સ એની પછીના સ્ટોક્સમાં લગાડવાના. એટલે મિડ અને સ્મોલ વાળું જેમાં તમને 25% ડેરિવેટિવ કરવા મળશે. અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમારી પાસે સેક્ટર ફંડ્સ છે. એવી રીતે અહીંયા SIFમાં પણ રોટેશનલ સેક્ટર ફંડ છે જેમાં 80% પૈસા તમારા 4 જ સેક્ટરમાં હોવા જોઈએ અને એમાં પણ તમને 25% ડેરિવેટિવ કરવા મળશે. તો આ ઇક્વિટીની સબ કેટેગરી છે અને અહીંયા લાર્જલી અત્યાર સુધી જેટલી ઇન્ફોર્મેશન છે તમને ડેલી રિડમ્શન્સ મળશે મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ. પણ તમે જ્યારે ડેટની વાત કરો તો ડેટમાં બીજી 2 કેટેગરી છે. સૌથી પહેલી ડેટની કેટેગરી મ્યુચ્યુઅલ ફંડમાં જે નોર્મલ ડાયનામિક બોન્ડ ફંડ હતું એના જ ઇક્વિવેલન્ટ ડેટ લોંગ શોર્ટ ફંડ છે. કે તમે પૈસા ક્યાંય પણ રાખી શકશો પણ 25% ડેરિવેટિવ કરવા મળશે, રાઈટ. પણ મ્યુચ્યુઅલ ફંડમાં આવી બીજી કેટેગરી કહું છું, એવી કોઈ કેટેગરી મ્યુચ્યુઅલ ફંડમાં નહોતી, રાઈટ. તો ડેટમાં એવી બીજી કેટેગરી એ લોકોએ ઇશ્યુ કરી છે જેને સેક્ટોરિયલ ડેટ લોંગ શોર્ટ કહેવાય છે. તો ટ્રેડિશનલ મ્યુચ્યુઅલ ફંડમાં એવી કોઈ કેટેગરી નથી, પણ અહીંયા તમારે મિનિમમ 2 સેક્ટરમાં ડેટમાં ઇન્વેસ્ટ કરવાનું, 75% ઓફ યોર મની, રાઈટ. પણ એક ઓલામાં 75 થી વધારે ના આવવા જોઈએ. એટલે તમે 2 સેક્ટરમાં પૈસા રાખો, એકમાં 75 થી વધારે ના આવવા જોઈએ, પણ તમને 25% ડેરિવેટિવ કરવા મળશે. અને ત્રીજી કેટેગરી છે હાઇબ્રિડ. હાઇબ્રિડમાં 2 ફંડ છે. જેવી રીતે ટ્રેડિશનલમાં મલ્ટી એસેટ ફંડ્સ હતા, એવી રીતે SIFમાં તમારી પાસે એક્ટિવ એસેટ એલોકેટર ફંડ છે, રાઈટ, જેમાં 25% તમને ડેરિવેટિવ કરવા મળશે. અને ટ્રેડિશનલી આપણી પાસે જે બેલેન્સ એડવાન્ટેજ ફંડ હતો મ્યુચ્યુઅલ ફંડમાં, એવી રીતે જ અહીંયા આપણી પાસે છે હાઇબ્રિડ લોંગ શોર્ટ ફંડ, જેમાં 25% ડેટમાં 25% ઇક્વિટીમાં રાખવાનું છે અને પછી તમને 25%નું ડેરિવેટિવ કરવા મળશે. એટલે તમે આમાં આગળ ફરીથી જોશો, તમારી પાસે એક ટ્રેડિશનલ મ્યુચ્યુઅલ ફંડ છે, એને જ એ લોકોએ SIF બનાવ્યું છે જેમાં તમને 25% ડેરિવેટિવ કરવા મળે. સો જે કોમ્પોનન્ટ છે એ ડેરિવેટિવનો છે. કરેક્ટ. જે એડિશનલ કોમ્પોનન્ટ છે એ ડેરિવેટિવનો છે, એક્સેપ્ટ વન ફંડ. જે ડેટમાં મેં તમને કીધું, ડેટમાં સેક્ટોરિયલ ડેટ ફંડ છે જ નહીં, રાઈટ. એ અહીંયા એક નવું ઇન્ટ્રોડક્શન છે. પણ બાકી તમે જે 6 ફંડ જોશો એનું બેઝ તો મ્યુચ્યુઅલ ફંડનું જ છે, જે બેસિક મ્યુચ્યુઅલ ફંડ છે જેની પર 25% ડેરિવેટિવ કરવા મળે છે. તો હાઉ ઇઝ ડેટ મ્યુચ્યુઅલ ફંડ ડિફરન્ટ ટુ ડેટ SIF?
તો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં તો સૌથી પહેલા તમને ડેરિવેટિવ કરવા નથી મળતું, તો અહીંયા તમને ડેરિવેટિવ કરવા મળશે. અહીંયા પણ ડેરિવેટિવ કોમ્પોનન્ટ છે ડેટમાં યસ, પણ. જે બહુ મોટો ડિફરન્સ છે. બીકોઝ એ આખી આલ્ફા આખી ગેમ ચેન્જ કરી નાખશે. કારણ કે માની લો ઇન્ટરેસ્ટ રેટ્સ અગર ઉપર જાય છે, રાઈટ, તો તમે અહીંયા ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કાંઈ નહીં કરી શકો, તમને કેપિટલ લોસ આવશે જ. પણ તમે અહીંયા ડેરિવેટિવમાં અગર બરાબર ટાઈમ કર્યું તો ચડતા ઇન્ટરેસ્ટ રેટમાં પણ તમે પૈસા બનાવી શકશો. એ એક ડિફરન્સ છે. અને સેકન્ડ ડિફરન્સ છે, સેક્ટર બેટ્સ નથી લઈ શકતા તમે ડેટમાં, ટ્રેડિશનલ મ્યુચ્યુઅલ ફંડમાં, જે અહીંયા તમને અલાઉડ છે. જે બીજું મેં તમને ફંડ કીધું સેક્ટર ડેટ લોંગ શોર્ટમાં. તો આ બે મેજર ડિફરન્સ છે ફિક્સ્ડ ઇન્કમ પર છે. સો હવે આમાં પે આઉટ કેવી રીતે હોય છે, નંબર 1. નંબર 2, રિડેમ્પશન જો તમારે કરવું હોય તો તમે કોઈ એમાં ટાઈમ ફ્રેમ છે, લોક ઇન પીરિયડ છે કે નહીં, આ બંને કઈ રીતના? આઈ થિંક આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન, થેન્ક યુ, તમે પૂછ્યો, કારણ કે હું મિસ કરી ગયો આ. જે ઇક્વિટીના 3 સબ કેટેગરીઝ છે જે આપણે ડિસ્કસ કરી, એમાં લાર્જલી આપણને એવરી ડે રિડમ્પશન મળશે, જે ટ્રેડિશનલ મ્યુચ્યુઅલ ફંડમાં પણ મળે છે. પણ અગર તમે હાઇબ્રિડ કેટેગરી જોશો તો એમાં પોસિબિલિટી છે, અત્યાર સુધીની રીડિંગ છે કે કદાચ તમને એક વીકમાં 2 જ વાર રિડમ્પશન કરવા દે, રાઈટ. અને જે ડેટ કેટેગરી છે એમાં પોસિબલ છે કે તમને એક વીકમાં 1 જ વાર કરવા દેશે, રાઈટ. કારણ કે સમજો ડેટ માર્કેટનું ડેરિવેટિવ એટલું લિક્વિડ નથી, કે ડેટ ઇન ઇટ સેલ્ફ એટલું લિક્વિડ નથી. તો અગર એ લોકો ડેરિવેટિવ પોઝિશન લેશે ને સેક્ટોરિયલ બેટ્સ લેવાના છે અને લિક્વિડિટી નહીં હોય તો બહુ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે હજી સુધી કયો ફંડ મેનેજર કેવી રીતે લોન્ચ કરે છે એ આપણને કદાચ 1 એપ્રિલ પછી ખબર પડશે. કારણ કે ત્યારે મને એમ લાગે છે કે ફંડ મેનેજર્સ કે એએમસીસ પોતાના પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરશે. ત્યાં સુધી તો અત્યારના આપણી પાસે જેટલી ઇન્ફોર્મેશન છે સેબીના ડોક્યુમેન્ટ્સથી આપણે એટલું જ કહીએ છીએ. પણ પોસિબલ છે કે એવા પણ ફંડ્સ આવશે જે એક મહિનામાં 1 જ વાર રિડમ્પશન આપશે. એટલે એ જોવું પડશે કે કયો ફંડ મેનેજર શું લોન્ચ કરે છે. પણ ઇક્વિટી સિવાય હાઇબ્રિડ અને ડેટમાં તો ડેફિનેટલી ડેલી રિડમ્પશન નહીં મળે. સો એક વખત મેં ઇન્વેસ્ટ કર્યું અહીંયા 10 lakhs કે વોટ એવર, મારે કેટલો સમય અહીંયા ઊભા જ રહેવું પડશે કે તરત મારે વિથડ્રો કરવું હોય તો કરાય, જે પણ એ લોકોનું રિડેમ્પશન ડેટ હોય કે વીકલી કે જે મંથલી તમે જો કહીશું, કે અહીંયા એક પહેલાં ડેફિનેટ સમય માટે તમારે અહીંયા પાક રહેવું જ પડે? એટલીસ્ટ જેટલી ઇન્ફોર્મેશન સેબીના ડોક્યુમેન્ટમાં છે એમાં કોઈ લોકિન પીરિયડનું ડિસ્કશન હજી સુધી આવ્યું નથી. એટલે લાર્જલી મને એમ લાગે છે કે આ બધી સાથે કેટેગરી ઓપન એન્ડેડ છે, રાઈટ. પણ ક્વાઇટ પોસિબલ છે કે ડેટમાં એએમસી આવીને કહેશે કે બોસ આ પ્રોડક્ટમાં તમારે પૈસા રોકવા હોય તો 1 વર્ષનું લોકિન છે. હવે એ એએમસી લેવલ પર મને એમ લાગે છે કે તમારે જોવું પડશે જ્યારે ફંડ્સ લોન્ચ થશે કે એએમસી એ લોકોના લેવલ પર લોકિન કે એક્ઝિટ લોડ રાખે છે કે નહીં. ક્વાઇટ પોસિબલ છે કે એક ફંડ હાઉસ રાખશે ને બીજો નહીં રાખે. પણ સ્ટ્રક્ચરલી ઓબ્જેક્ટિવિટી વાઇઝ સેબીના ડોક્યુમેન્ટમાં ક્યાંય પણ આનું મેન્શન નથી. એટલે કોઈ ફંડ્સ હોઈ શકે જે ક્લોઝ એન્ડેડ હશે, કોઈ ફંડ્સ હોઈ શકે જે ઓપન એન્ડેડ હશે. એટલે એવા પણ ફંડ્સ કદાચ આવી શકે જે કહે છે કે 3 વર્ષ માટે આ ક્લોઝ એન્ડેડ છે. એટલે હવે કયું એએમસી કેવી રીતે કેવું ફંડ લોન્ચ કરે છે એ આપણે કદાચ જોવું પડશે. પણ મને એમ લાગે સેકન્ડ હાફ ઓફ ધીસ યરમાં ઘણી બધી એએમસીસ ઘણા બધા એસઆઈએફ્સ લઈને આવશે. કારણ કે જ્યારે બિગ અમાઉન્ટ ઇઝ ઇન્વોલ્વડ યર અને જો પે આઉટ એક સાથે ઘણા બધાનો આવે માર્કેટને આગળ પાછળ જોતા, તો ઇટ બીકમ્સ વેરી હાર્ડ ફોર ધ એએમસીઝ ઓલ્સો. 100%. અને આપણે આ ઓલરેડી 2020માં ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ક્રાઇસિસમાં જોયું છે કે કેવી રીતે મેનેજ ક્રેડિટ્સ કે ક્રેડિટ રિસ્કમાં ફિક્સ્ડ ઇન્કમમાં સ્પેસિફિકલી અગર બહુ મોટું રિડમ્પશન પ્રેશર આવી જાય તો માર્કેટમાં એટલી લિક્વિડિટી નથી તમને દેવા માટે. એટલે મને એમ લાગે છે કે હાઇબ્રિડ અને ઇક્વિટી તો એટલું કોમ્પ્લિકેટેડ નથી, પણ ડેટ પર બહુ ધ્યાન રાખવાની જરૂરત છે કે કેવી રીતે કેવા પ્રોડક્ટ્સ આવે છે માર્કેટમાં. અને ફાઇનલી તમે થ્રેશોલ્ડ કહ્યું કે ઇન્વેસ્ટમેન્ટ થ્રેશોલ્ડ 10 lakhs છે, બધા જ કેટેગરીઝમાં કે વેરી થાય છે અહીંયા પણ? આઈ થિંક આ બહુ સમજવું ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે ડોક્યુમેન્ટ વાંચીને તમને કદાચ આટલી ડિટેલ ઇન્ફોર્મેશન નહીં મળે. તો એક પેન પર એએમસી 10 લાખનું મિનિમમ ક્રાઇટેરિયા છે. એટલે માની લો હું કોઈ પણ એક એએમસીમાં અગર એસઆઈએફમાં ઇન્વેસ્ટ કરવાની ટ્રાય કરું તો મારે એ એક એએમસીમાં 10 લાખ રૂપિયા નાખવા પડશે.
હવે હું 10 લાખ રૂપિયા એક સ્કીમમાં નાખી શકું કે સાથે 7 સ્કીમમાં ઇક્વલી ડિવાઈડ કરી શકું, એ મારો પ્રોબ્લેમ છે. તો એક સ્કીમ, 2 સ્કીમ, 3 સ્કીમ મારી મરજી છે, પણ એક એએમસીમાં મારે 10 લાખ રૂપિયા રોકવા પડશે. હવે માની લો મેં 10 લાખ રૂપિયા રોકી દીધા, અંદર કેટેગરીઝ તમે કોઈ પણ ચૂઝ મારી મરજી છે, હું કોઈ પણ સિલેક્ટ કરું એ 7માંથી. હવે માની લો મેં 10 લાખ રૂપિયા નાખી દીધા, એના પછી અગર માર્કેટની વજહથી 9 લાખ રૂપિયા થઈ ગયા તો કાંઈ વાંધો નથી, પણ મેં 10 લાખ રૂપિયા નાખ્યા પછી હું 1 લાખ રૂપિયા રિડીમ ના કરી શકું, કારણ કે મિનિમમ 10 લાખ રૂપિયા છે. તો માની લો 10 લાખ મેં નાખ્યા નહીં, 9 થઈ ગયા માર્કેટની વજહથી, તો હું એક નિકાલી પણ નહીં શકું, મારે પૂરા 9 નિકાલવા પડશે, રાઈટ? અને 10 લાખ રૂપિયા નાખ્યા પછી હું એસઆઈપી, એસટીપી, એસડબ્લ્યુપી બધું કરી શકું છું, રાઈટ? પણ મિનિમમ જેવી રીતે મેં કીધું 10 લાખ રૂપિયાનું મિનિમમ ક્રાઇટેરિયા છે. પણ 10 લાખ ઉપર આપણને પ્રોફિટ થાય છે. કરેક્ટ. તો બાકી સપોઝ તો એ તમે નિકાળી શકો છો. તો તમે 1 લાખ નિકાળી શકો. અને જે આ 10 લાખ છે એ તમે ઓવર ધ કેટેગરીઝ એમાં ડિવાઈડ કરી શકો કે 2 મને અહીંયા મૂકવા છે, મને 2 સેક્ટોરિયલમાં મૂકવા છે, 2 ઇક્વિટીમાં મૂકવા છે. પણ તમે એમ ના કરી શકો કે મેં 2 લાખ રૂપિયા એક્વિટી કેટેગરીમાં એક એએમસીમાં નાખ્યા ને 5 લાખ રૂપિયા મેં ડેટ કેટેગરીમાં બીજી એએમસીમાં નાખ્યા. એક જ એએમસીમાં આપણે કરવાનું. ઓકે. કેતન, હવે જો આપણે સમજવું હોય કે ધીસ પ્રોડક્ટ ઇઝ બિટવીન પીએમએસ અને મ્યુચ્યુઅલ ફંડ, જેમાં ઓફકોર્સ એક મિનિમમ અમાઉન્ટ છે, જેમાં 6-8 કેટેગરીઝ છે કે તમે એમાં પર મ્યુચ્યુઅલ ફંડ પ્યોર એએમસી તમે અહીંયા ડિવાઈડ કરી શકો છો. હવે આજે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર મારે કઈ રીતના ડિસાઇડ કરવું કે મારા માટે મ્યુચ્યુઅલ ફંડ, પ્યોર મ્યુચ્યુઅલ ફંડ સારું રહેશે નિવેશ કરવા માટે, કે હું એસઆઈએફ તરફ નજર રાખું? અને જો નજર રાખવાની હોય તો કયા એવા ડિફરન્શિએટિંગ પોઈન્ટર્સ હશે જે મારે કન્સિડર કરવા જોઈએ? આઈ થિંક સૌથી પહેલાં હું તો મારું એવું પર્સનલ થોટ પ્રોસેસ છે કે સેક્ટર ફંડ્સ ઇન જનરલ જે બેસિક મ્યુચ્યુઅલ ફંડમાં છે એ પણ રિટેલ માટે નથી, રાઈટ? એટલે હું તો એ થોટ પ્રોસેસથી આવું છું. તો મારી માટે તો એસઆઈએફ ઇઝ ડેફિનેટલી નોટ ફોર રિટેલ ઇન્વેસ્ટર્સ. કારણ કે જુઓ, અગર તમે છેલ્લા 3-4 વર્ષમાં આવ્યા છો માર્કેટમાં, હજી તો તમે કદાચ એફડીમાંથી એક્વિટીમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું કે તમે પેલા ગોલ્ડ કે રિયલ એસ્ટેટ કરતા હતા એમાંથી તમે અહીંયા આવ્યા છો, તમે હજી માર્કેટમાં ઉપર નીચે જોયું જ નથી. તો મને એમ લાગે છે કે તમે અગર એવા ઇન્વેસ્ટર છો તો આ પ્રોડક્ટથી દૂર રહેજો. તમે પેલા બેસિક મ્યુચ્યુઅલ ફંડ્સ પર ફોકસ કરો. પણ અગર તમે થોડા સોફેસ્ટિકેટેડ ઇન્વેસ્ટર છો, 5-7-10 વર્ષથી ઇન્વેસ્ટ કરો છો, તો તમે 15-20% તમારું પોર્ટફોલિયોનું એસઆઈએફમાં ડેફિનેટલી એલોકેટ કરી શકો છો. મને એમ લાગે છે કે સૌથી ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ અહીંયા 2 હોઈ શકે છે. એક તો હાઇબ્રિડમાં છે અને બીજું ડેટમાં છે. કારણ કે ડેટમાં આવા બીજા બહુ બધા માર્કેટમાં ઓપ્શન નથી, અને હાઇબ્રિડ પણ મને એમ લાગે છે માર્કેટમાં બહુ ઓપ્શન નથી. એક્વિટીમાં છે પણ હાઇબ્રિડ ને ડેટમાં નથી. તો એ 2 કેટેગરી પર તમે ડેફિનેટલી ધ્યાન દઈ શકો છો. તો સપોઝ આ રિટેલ ઇન્વેસ્ટર માટે નથી અને તમે કહ્યું કે જો તમે મેચ્યોર હો તો તમે અહીંયા નિવેશ કરી શકો છો, વોટ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટર માટે આ એક ફેવરેબલ કોમ્પોનન્ટ બની શકે છે જો એમને નિવેશ કરવું હોય તો? મને એમ લાગે છે અગર તમે માની લો એક એક્ઝિસ્ટિંગલી પીએમએસ કે એઆઈએફ ઇન્વેસ્ટર છો, કે તમે ડિરેક્ટ એક્વિટીમાં ઇન્વેસ્ટ કરો છો અને તમને ખબર છે કે માર્કેટ નીચે જાય છે ત્યારે તમે આ પ્રોડક્ટ્સમાં કાંઈ નથી કરી શકતા અને તમે એનું ઓલ્ટરનેટ ગોતો છો, તો આ પ્રોડક્ટ તમારી માટે બેસ્ટ છે. કારણ કે આ પ્રોડક્ટમાં જે તમને 25%નું ડેરિવેટિવ એક્સપોઝર મળશે, ને અગર ફંડ મેનેજર સારો છે ને એને એમ લાગે છે કે માર્કેટ એક્સપેન્સિવ છે અને માર્કેટ નીચે પડવાનું છે, તો એ 25%ના એના પોર્ટફોલિયો ઉપર શોર્ટ પોઝિશન લઈને તમને પડતા માર્કેટમાં પણ રિટર્ન જનરેટ કરીને આપશે. તો અગર તમે પીએમએસ, એઆઈએફ, ડિરેક્ટ એક્વિટીવાળા ઓલરેડી છો, માર્કેટ સમજો છો ને તમે એવું સોલ્યુશન ગોતો છો કે યાર માર્કેટ પડી જાય તો એક એવું ફંડ જોઈએ જે મારા પૈસા બચાવીને રાખે, તો આ પ્રોડક્ટ તમારી માટે છે. બીજો જ આમાં ક્વેશ્ચન કે આમાં જે રિટાયર્ડ પીપલ છે ઓર રિટાયર્ડ નથી ને જેમને મંથલી કે ક્વાર્ટરલી ઇન્કમ જોઈએ છે, એમાં એવી રીતે પે આઉટ પોસિબલ છે કે ખાલી આપણે જે ગ્રોથ સ્કીમમાં જ્યારે મૂકતા હોય અને પછી લમસમ જ તમને જ્યારે ઓન વિથડ્રોલ મળે એવી સિસ્ટમ હોય છે? અહીંયા મને લાગે છે અત્યાર સુધી એએમસીએ પ્રોડક્ટ નીકાળ્યું નથી એટલે આ જજમેન્ટલ છે, પણ મને એમ લાગે કે આ બધા ઓપ્શન અવેલેબલ હશે, રાઈટ? જે આપણને ટ્રેડિશનલ મ્યુચ્યુઅલ ફંડમાં અવેલેબલ છે એવા બધા ઓપ્શન અહીંયા અવેલેબલ હશે. પણ એ અગર તમારો થોટ પ્રોસેસ છે તો આ પ્રોડક્ટ કરેક્ટ નથી. કારણ કે આ પ્રોડક્ટમાં તમે ડેરિવેટિવ પોઝિશન લેશો તો
તો એવું જરૂરી નથી કે મંથ આફ્ટર મંથ તમારી એનએવી પોઝિટિવ હશે, રાઈટ? બેવ સાઈડ પોસિબલ છે કે પડતા માર્કેટમાં પણ તમારી એનએવી પોઝિટિવ થઈ શકે છે, પણ ચડતા માર્કેટમાં તમારી એનએવી નેગેટિવ થઈ શકે છે. તો એ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટર્સ માટે મારા હિસાબે આ પ્રોડક્ટ ડેફિનેટલી નથી. ઓકે, સો તમે કહ્યું ટેક્સમાં કોઈ સેમ જ Same અહીંયા જ છે. ટ્રીટમેન્ટ જોવા મળશે. આ એક નવો એક પ્રોડક્ટ જરૂરથી જોવા મળશે જે ડેટ માટે ઘણો સારો છે, બિકોઝ અહીંયા એક ઇક્વિટી કોમ્પોનન્ટ કે એક ડેરિવેટિવ કોમ્પોનન્ટ આવે છે. સો પ્યોર ડેટ જોઈએ અને એસઆઈએફનો ડેટ જોઈએ. જો રિટર્ન વાઇઝ આપણે જો જોવું હોય તો તમારા હિસાબે એસઆઈએફ ડેટ કોમ્પોનન્ટ જે છે એ વધારે લ્યુક્રેટિવ લાગે છે? 100%. પણ અગેન જેવી રીતે મેં કીધું કે તમારે થોડું કેરફુલ રહેવું પડશે સિલેક્ટ કરવામાં કે તમારી માટે કયું છે આ બેમાંથી એઝ એન ઇન્વેસ્ટર. પણ તમે સમજો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં તો કોઈ ઓપ્શન જ નથી ફંડ મેનેજર પાસે કે અગર એને એમ લાગતું પણ હોય કે ઇન્ટરેસ્ટ રેટ ઉપર જવાનું છે ને મને કેપિટલ લોસ આવશે ડ્યુરેશનની વજહથી, તો પણ એ વધારેમાં વધારે શું કરી શકે છે? પોતાનું ડ્યુરેશન થોડું ઓછું કરી શકે છે. એની માટે પણ અઝ્યુમિંગ કે એને નવો કેશ ફ્લો મળે છે ને ઘણી બધી બીજી બધી વસ્તુ એની માટે અલાઇન થાય છે તો. પણ અહીંયા અગર તમારો વ્યૂ છે કે ઇન્ટરેસ્ટ રેટ ઉપર જવાનું છે તો તમે એ 25%થી એવી પોઝિશન લઈ શકો છો કે તમે એડવાન્ટેજ કરી શકો, જે અહીંયા જાણતા પણ તમે નહીં કરી શકો. તો ડેફિનેટલી અગર એવા ફંડ મેનેજર્સ આવ્યા કે જે આ કરવામાં સારા છે તો ડેફિનેટલી ધીસ ઇઝ અ બિગ નોચ અપ. પણ હજી તો લોન્ચ થયું નથી. 1 એપ્રિલે આઈ થિંક ગાઈડલાઇન્સ આવવાની છે એની. ના, એટલે 1 એપ્રિલથી સેબી અલાઉ કર્યું છે એએમસીઝને કે તમે પ્રોડક્ટ નીકાળી શકો છો, પણ ઇમિડિયેટલી નહીં આવે. એટલે એટલે તમે લોકો પ્રોડક્ટ ડિઝાઇન કરીને Correct. રાખશે, અપ્રુવલ લેશે અને Correct. ત્યાર પછી આપણને આ એક વધારે એક વિકલ્પ મળી શકે છે, એવન્યુ મળી શકે છે નિવેશ કરવા માટે. એટલે આપણે ઓફકોર્સ ધ્યાન રાખીશું. એને મે બી 1 એપ્રિલે ભલે આપ્યું છે પરમિશન ત્યારથી, પણ એના બીજા આઈ થિંક 1 ક્વાર્ટર તો જશે બાય ધ મને એમ ટાઈમ લાગે છે 1-2 મહિના લાગશે હિઝ નવા ધ products માર્કેટ. વિશે. પણ યસ, જ્યારે એસઆઈએફ તમે સાંભળો છો તો ત્યારે યુ શુડ બી અવેર કે આ શું પ્રોડક્ટ છે, એને તમે ત્યારે ધ્યાનમાં રાખી શકો છો જો તમારે નિવેશ કરવું હોય તો. પણ એ સાથે જ કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ શેર ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને વોટ્સએપ પણ કરી શકો છો 75066600 પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.